અને સમુદ્રનું મંથન થયા પછી અમૃતની બાટણી થઈ અને એમાં અસુરોને જ્યારે વિષ આપવામાં આવ્યું, એને મદિરા જ ખાલી આપવામાં આવી, દેવતાઓ અમર થઈ ગયા. એક રાહુએ 2 ટીપા પડ્યું એટલે સજીવન થયો, એટલે પછી અમર થયો. અને પછી એને ઉલ્કાપાત મચાવ્યો. એમાં બલિરાજાએ એમ કહ્યું કે દેવતાઓને નહીં પહોંચી શકાય, માટે આપણે તપશ્ચર્યા કરી. તો એ તપશ્ચર્યા કરી. ભૃગુ કચ્છ શબ્દ વાપર્યો સંસ્કૃતમાં. ભૃગુ કચ્છ એટલે ભરૂચ, જેને અંગ્રેજ લોકો ભરૂચ બોલતા નહોતું આવડતું, કારણ કે ભાષા શુદ્ધિ તો હતી જ નહીં અંગ્રેજીની, પણ આજે નથી. એટલે બ્રોચ કહેતા હતા, બ્રોચ. ઓલા લોકો 1000 વખત ભણાવતા કે ભરૂચ તો કે બ્રોચ. લવો વળેથી હરખું બોલે ને. એને વડોદરા બોલતું નહોતું આવડતું એટલે બરોડા કહેતા હતા. આપણે એને ફેશન સમજીએ, હજી લોકો મૂકતા નથી, વડોદરા થઈ ગયું થઈ. એને કલકત્તા બોલતા નહોતું આવડતું એટલે બીજું બોલતા હતા, પણ હકીકતે નામ કોલકાતા હતું. એને મુંબઈ બોલતા નહોતું આવડતું, આ બ્રિટિશરોની વાત થાય છે, એટલે બોમ્બે બોલતા હતા. આપણે એને ફેશનમાં લઈ લીધું. પણ જીભનો લવો તો વળવો જોઈએ ને. જીભનો લવો ત્યારે વળે તમારું જીવન સત્સંગી હોય, તમે યોગ્ય ભાષાને વર્યા હો એની, અને એ ભાષાનું તમારા ઉપર આશીર્વાદનું એક સ્થાન હોય. અને એવી શુદ્ધ ભાષા, જેને ગિરવાણ ભાષા, જેને દેવ ભાષા કહેવાય, કે જેમાંથી દેવતાનો પણ પરિચય પ્રાપ્ત થાય, એ ભાષા છે સંસ્કૃત ભાષા. ભાષાનું બહુ મોટું મહત્વ છે. એક જનેતા, એક જન્મભૂમિ, એક સંસ્થા હોય આપણી માતૃ સંસ્થા, અને ચોથી આપણી પોતાની માતૃભાષા. આ 4 માતાને ન ભૂલવી જોઈએ. જન્મ ભલે મોસાળમાં થયો હોય તો તમારું જન્મસ્થાન એ ગણાય. પછી વતન હોય ત્યાંથી કર્મભૂમિ શરૂ થાય, અને પછી ત્યાંથી તમે પાછા સ્થળાંતર કરો એટલે તમારી પાસે એ ભૂમિ તમારી શરૂ થાય. એક માતૃ સંસ્થામાં તમારો અભ્યાસ થયો હોય, તમારો ઉછેર થયો હોય, જેમાં તમે જતા હો, એને ન ભૂલાય. એક પોતાની માતા, એને માટે તો શું ઉપનિષદમાં માતૃદેવો ભવથી તો શરૂઆત થઈ આખી, એને ન ભૂલાય. અને ચોથું આપણી માતૃભાષા. છોકરાઓ ગમે તે રીતે ભણતા હોય, પણ ઘરમાં વ્યવહાર તો આપણી ભાષાનો જ રાખવો જોઈએ. આપણી ભાષાનો જ રાખવો જોઈએ. એક માણસ વર્ષો પહેલાં મળેલો અમને, અને અમારી કથા હાલતી હતી ઉત્તર ગુજરાતમાં. પછી તો અંગ્રેજી જ બોલે, આમ શુદ્ધ ગુજરાતી પોતે ઉત્તર ગુજરાતના, તોય એમાંય સાંજે પછી તો કથા ભાગવતની. એટલે એક દિવસ અગાઉ જાઓ, અમારા નિયમ પ્રમાણે જાઓ, એટલે સીધો જ મંડપમાં જાઓ, એટલે કંઈ સલાહ સૂચન હોય તો ખ્યાલ આવે. એમાંય ભાઈ આગળ આવીને મને બધું બતાવતા હતા. એટલે મેં કીધું ભાઈ મને એટલું બધું અંગ્રેજી નથી આવડતું, આમ સમજી શકું પણ વાર લાગે ને, ત્યાં તો તમારી વાત વહી જાય. એટલે ગુજરાતીમાં બોલો ને, કે મને કે ના મને તો એ જ ફાવટ છે ને હું તો એ જ બોલીશ. તો મેં કીધું એક દુભાષ્યો રાખી દો, એટલે તમે એટલે ટ્રાન્સલેટ કરીને અમને સમજાવે. કેમ કે હાથ દી કેમ કાઢવા તમારે યારે, પાછો એ મુખ્ય યજમાન હતો. એમાંય પછી આગળ આવીને મને બતાવતા હતા, અને એમાં આ લોકોએ જે ખીલીઓ મારેલી હોય એમાં ખુલ્લી એક રહી ગઈ હતી અને બેસી ગઈ પગમાં. તો બોલ્યા ઓય માં. મેં કીધું અંગ્રેજી બોલો ને. શું પણ લઈ હાયલા છે લોકો, બોલો બોલો. મેં કીધું ઓ બાપ રે, ઓ ફાધર રે, બોલ તો કેવું સારું લાગે. ઠેસ લાગે તો એ ખમા મારા વીરાને. ઓય માં ઈ શબ્દ નીકળે ને, ત્યાં બોલાય ઓય મધર એમ, અને બોલો તો કેવું લાગે. તો જ્યાં લાગતું હોય ત્યાં બરોબર લાગે છે. એટલે માતૃભાષા જે મૃતપાય અવસ્થામાં થઈ ગઈ છે, હાલો એને ફરી પાછી આપણે લાવીએ. આપણી જનતાને તો બોલવાનો કોઈ સવાલ જ નથી, એની કૃપા હોય તો જ આપણે આપી શકીએ. તો આ 4 જે આપણી માતાઓ છે એને આપણે ન ભૂલવી જોઈએ. આજનો સંદેશ પણ ઘણો દાદાના પ્રાગટ્યના પૂર્વ સંધ્યાએ, તો પણ ખોટું નહીં ગણાય. અને ત્યાર પછી એમ કહેવાય છે કે એ અંગિરસ ગોત્રની અંદર વિશ્વાવસુ અને ભુવના દેવીને ત્યાં પ્રભાસક ક્ષેત્રમાં દાદાનો જે અવતાર થયો છે એ ત્વષ્ટા અવતાર થયો. અને એ અવતારમાં બાલ ચરિત્રની પણ કથા બતાવવામાં આવી છે. કારણ કે મોટા થાય છે ભગવાન વિશ્વકર્મા, અને ત્યારે પછી વિદ્યા પ્રાપ્ત કરવા માટે જાય છે. ગુરુ દ્વારા એ કસોટીમાં પણ આવે છે, અને એ કસોટીમાં એમને ભગવાન શિવને બોલાવે છે, અને ભગવાન શિવજી પણ આવે છે, અને કાશીનું મહાત્મ્ય પણ એની અંદર બતાવવામાં આવ્યું છે. વિશ્વાવસુને ત્યાં સૌથી પહેલાં પ્રભાસ તીર્થમાં આ ગુજરાતમાં માતા સરસ્વતીનું આગમન થાય છે. સાંભળો કથા.
બહુ નજીક છું, 5-7 મિનિટ દાદાનો પ્રાગટ્ય. આકાશના તમામ દેવતાઓને પૃથ્વીલોકના માનવીઓ પ્રાર્થના કરે છે કે માતા સરસ્વતી અહીં આવે તો અમારું કામ થાય. સરસ્વતી માતાને પ્રાચી દેવી એવું સંસ્કૃતમાં વર્ણન છે. પ્રાચી એટલે પૂર્વ દિશા તરફ વહેતી હોય. આખા ભારતમાં 5 જગ્યાએ સરસ્વતી પ્રાચી જગ્યાએ એટલે પૂર્વ દિશા તરફ વહે છે. અને એમાં એક તો ઓરિજિનલ નામ પણ છે પ્રાચી. તમે પાણી રેડવા જાઓ છો, વેરાવળથી કોડીનારની વચ્ચે આવે છે, જ્યાં ભગવાન માધવ બિરાજે છે. દુષ્ટોથી ઘેરાયેલી પૃથ્વી હતી અને પછી આદિ નારાયણે બોલાવીને વાત કરી છે સરસ્વતી દેવીને કે તમે પૃથ્વી ઉપર જાઓ અને લોકનું કલ્યાણ કરો. ત્યારે એણે કીધું કે મારા પિતાની આજ્ઞા વગર આ કામ હું ન કરી શકું. બ્રહ્માને તમે કહો. દેવતાઓ વિષ્ણુ ભગવાન, મહેશ્વર, ભગવાન વિશ્વકર્મા આ બધા બ્રહ્માની પાસે આવ્યા છે. બ્રહ્માજી, પૃથ્વીલોકની અંદર સરસ્વતી વહેશે તો દરેકનું કાર્ય થશે અને તમારું નામ કીર્તિ જગતમાં ગવાશે. બ્રહ્મા સહમત થયા. પણ સરસ્વતીને બ્રહ્મલોક છોડવું ગમતું નથી. કોણ છોડે? અને એણે કહ્યું કે હું નીચે તો જાઉં, મારી શુદ્ધતા વળી પાછી, હું પરિણીત નથી, બ્રહ્મચારી છું. માતા સરસ્વતી કુંવારા છે. અને તમે વિચાર કરજો, જ્યારે ગુજરાતની ભૂમિ ઉપર ઉતર્યા સિદ્ધપુરના પાદરમાં, અને ત્યારથી પછી એનું જળ સમુદ્રને મળતું નથી. અને એ વાત પણ સત્ય છે કે કચ્છમાં રાધનપુરના એ અરણ્યની અંદર કે પછી પેલા રણની અંદર સમાઈ જાય છે. એટલે ગુપ્ત સરસ્વતી છે આપણે ત્યાં. બીજું, અલાહાબાદની અંદર પણ સરસ્વતી દેખાતી નથી, ત્યાં પણ એ ગુપ્ત રીતે વહે છે. અને આપણા પ્રભાસ તીર્થમાં એની સાથે પછી બધી એની સખીઓ આવે છે. એમાં હરિત નામની સખી છે, કલ્પ નામની સખી છે. અને આ બધી સખીઓ આવી અને ત્યારે સરસ્વતીજી પ્રભાસક ક્ષેત્રની અંદર આવ્યા છે. ભગવાન શંકર વર્ણન કરે છે, એ ભવાની, હું ત્યાં સ્વયંભૂ સોમનાથ તરીકે વિરાજિત છું. પણ સરસ્વતીનું જ્યારે આગમન હતું ત્યારે મારું નામ હવિર્ભૂ સ્વયંભૂ હતું. ત્યારે હું સોમનાથ નહોતો, કારણ કે હજી તો સૃષ્ટિનું વર્ણન ચાલે છે. દક્ષ મહારાજ કન્યા આપે અને પછી એ રોહિણી પ્રત્યે વધારે પ્રેમ રાખે. દક્ષ મહારાજ ચંદ્રમાને શાપ આપે અને શાપને મુક્ત થવા માટે થઈ અને પછી સોમનાથની વાત આવે છે. પણ ત્યારે હું સોમનાથ નહોતો, પણ હવિર્ભૂ રૂપે મારું ત્યાં સ્થાન હતું. કારણ કે એ ભૂમિ બહુ પાવન છે. ત્યાં સરસ્વતી, એની સાથે આવેલી બેનપણી હરિત એટલે હિરણ નદી આજે વહે છે. અને બીજી કલ્પો એવું નામ છે, એટલે એનું નામ છે કપિલા. હિરણ, કપિલા અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ પ્રભાસ તીર્થમાં ત્યાં થઈ ચૂકેલો છે. માતા સરસ્વતીનું વરદાન છે કે મારા કિનારાની ઉપર આ ત્રિવેણીમાં આવી અને કોઈ સ્નાન કરશે એને તપની પ્રાપ્તિ થશે. બીજી એક કથા એની સાથે વણાયેલી, જે કથા ઉપનિષદમાંથી આવી. પૃથ્વી ઉપર વડવાનલ અગ્નિનું પ્રાગટ્ય થયું. કોઈ રીતે આ અગ્નિ શાંત થાય નહીં. જો કોઈ એને સિંધુની અંદર સમાવી દે સમુદ્રમાં, નહીતર આખા વિશ્વને ખલાસ કરે એવો એક અગ્નિ ઉપડ્યો છે. એનું નામ છે વડવાનલ. એને માટે થઈને પણ પ્રાર્થના કરી વિશ્વકર્મા દાદાને, અને વિશ્વકર્મા દાદાએ સરસ્વતીજીને મોકલ્યા અને સરસ્વતીજીને મોકલી અને એના પ્રવાહ દ્વારા સિંધુની અંદર એ વડવાનલને સમાવી દીધો, અગ્નિ શાંત કર્યા છે. અહીંયા સરસ્વતી અગ્નિ શાંત કરે છે. બીજા નંબરમાં ભાગવતમાં કથા છે કે ભગવાન મુંજના અરણ્યમાં આગ લાગી ત્યારે દાવાનળનું પાન કરે છે. તો વિશ્વકર્મા પુરાણમાં પણ એક કથા એવી છે કે ભગવાન ઈલાના લગ્ન વખતે ઇલોરગઢમાં આગ લાગે છે અને એ આગ અને અગ્નિનું પોતે પાન કરે છે. એ વિરાટ વિશ્વકર્માની કૃતિ છે. તો પ્રભાવસુને ત્યાં આ પ્રભાસક ક્ષેત્રમાં જે ભુવના દેવી છે એમને વર્ષોથી સંતાન નથી અને વિશ્વકર્મા દાદાની ઉપાસના કરે છે. અને આ ભુવન વસુ છે જે 8મા વસુ, એ શિવજીના ઉપાસક છે. એ મહાદેવની ઉપાસના કરે છે. વિશ્વકર્માને મહાદેવ એક રૂપ બતાવ્યા છે. મહાદેવ પ્રસન્ન થયા છે
અને પેલાને વાત કરી વિશ્વાવસુને, જોઈ તું ને તારી પત્ની વ્રત કરો છો, તાર મારી કઈ ઈચ્છા છે કે એવો એક દીકરો અમને આપો કે જગતનું કલ્યાણ કરે, અને હમ રહે ના કહાની રહેગી, અમે ન હોય અને એ જગ્યાની ખોટ વર્તાતી હોય. આકાશવાણી થઈ છે. મહાદેવજી આવ્યા છે વિશ્વકર્મા દાદાની પાસે અને આવીને વાત કરી કે તમારામાંથી હું વરદાન આપવાનો હતો, પણ મેં મારી જાત ઉપર બ્રેક લગાવી છે. હવે એ બંને તપશ્ચર્યા કરે છે, એને માટે તો સરસ્વતી આવી, દેવતાઓનું કામ પૂરું થયું, વડવાળ અગ્નિ પણ સમુદ્રની અંદર આવી ગયો છે. હવે તમે પણ એમની એક શરત છે કે આવો એક મહાન પુત્ર થાય કે જેની તમામ કલાઓ આ પૃથ્વી ઉપર અમર ગણાય. ભગવાને કીધું મારા જેવું જગતમાં કોઈ બીજો પુત્ર છે નહીં, જાઓ એમને કહો કે હું એમને ત્યાં ત્વષ્ટા તરીકે અવતાર ધારણ કરીશ. ભગવાન શંકરજી આવી પ્રભાસમાં વાત કીધી છે. માઘ માસ લાગી ગયો છે, તિથિવાર લગન અને આ બધું પંચાંગ અનુકૂળ થયું છે. એવે સમયે બરાબર આ બ્રાહ્મણ દંપતીમાં હિરણ્યકપિલા અને સરસ્વતીના તટ ઉપર એ જગ્યાની રક્ષા કરવા માટે એક કથા એવી પણ આવે છે એક શ્લોકમાં કે વિશ્વકર્મા દાદા ત્યાં એ રક્ષણ કરવા માટે આ પ્રભાસની ભૂમિ માટે એક સિંહને રમતો મૂકે છે. મને એમ લાગે છે એટલે જ, કારણ કે એ તો સોરઠની ભૂમિ છે અને એટલે જ આપણા સોરઠના એશિયાટિક સિંહો આજે વર્લ્ડભરની અંદર પ્રખ્યાત છે. કારણ કે સૌથી પહેલો સિંહ વિશ્વકર્મા દાદા જો અવની ઉપર મૂકતા હોય, એ સિંહને ગુજરાત સિવાય ફાવે નહીં. આપણો મુખ્યમંત્રી વારંવાર કહે છે ને ધન્યવાદ છે, એ આપણા સંતાનો છે. અને એ સિંહ ઉપર પાણી પીતો હોય, નીચે આપણી માલધારી બહેનો આપણા માણસો પાણી પીતા હોય એની ત્રબકતું પાણી, અને એ પાણી પીવામાં આવે અને દીકરી ગર્ભધારણ કરે એટલે સિંહવાળા સંતાનો આપણા સૌરાષ્ટ્રમાં પેદા થાય. એ દેન વિશ્વકર્માની આ કેવી કેવી કથા છે જુઓ તમે. તો એ રીતે પણ એ કથા ત્યાં ગણાય છે. અને તેરસને દિવસે જે પ્રાગટ્ય થયું, આજે તેરસનો તો માઘ મહિનામાં બહુ મહિમા. 4 નવરાત્રિની અંદર જોગમાયાની નવરાત્રિ પૂરી થાય છે. હજી તો માં રમીન કંકુ વર્ણા પગલા છે અને આકાશ માર્ગમાં યોગમાયા જાય છે. બધા દેવતાઓ સાથે મળી આખા આકાશને એરપોર્ટ બનાવી અને ભગવાન વિશ્વકર્માને પધારવાની ભવન વસુને ત્યાં આજે વસુઓ ધન્યતાને પ્રાપ્ત થયા છે. પ્રભાસની ભૂમિ, ત્વષ્ટા તરીકેનો અવતાર, અને એમાં ભગવાન વિશ્વકર્માનું ધ્યાન સમયે આ બ્રાહ્મણ દંપતીમાં પ્રાગટ્ય થાય છે અને એનું નામ છે ભગવાન વિશ્વકર્મા. બોલે વિશ્વકર્મા ભગવાન જય જય આનંદ ભયો વિશ્વકર્મા લાલ કી. ભાવશે તાલી બજાવીને એ જય જય આનંદ ભયો વિશ્વકર્મા લાલ કી. જય જય આનંદ ભયો ભાવશે વિશ્વકર્મા લાલ કી ત્વષ્ટાની આરતી. વિશ્વકર્મા લાલ કે ત્વષ્ટાની આરતી. એ વિશ્વકર્મા લાલ કી સર્જનની આરતી. વિશ્વકર્મા લાલ કે ભાવશે સર્જનની આરતી. જય જય આનંદ હો વિશ્વકર્મા લાલ કી. જય જય આનંદ ભયો વિશ્વકર્મા લાલ એ જય જય આનંદ ભયો વિશ્વકર્મા દેવની. જય જય આનંદ ભયો વિશ્વકર્મા લાલની. વિશ્વકર્મા દેવની સૃષ્ટિ સર્જનની. વિશ્વકર્મા દેવની સૃષ્ટિ સર્જનની. વિશ્વકર્મા દેવની એ સૃષ્ટિ સર્જનની. વિશ્વકર્મા દેવની